જૈન મિત્રો, આ જે અત્યારે છેલ્લા 2 વર્ષથી ભારતની અંદર મંદી અને તેજીની ઉથલ પાથલ ચાલી રહી છે, તેની અંદર તમે જો ધંધો કરતા હોય, કોઈ પણ બિઝનેસ કરતા હોય, તો તમારી આવક 1 વર્ષની અંદર કેટલી થઈ શકે? તમે વિચારો કેટલી થઈ શકે? ડબલ, 3 ગણી, 4 ગણી, 5 ગણી કેટલી થઈ શકે 1 વર્ષની અંદર? તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એની કરતાં કેટલા કમાઈ શકો? તો જો તમારા પિતાજી કેન્દ્રની અંદર કોઈ મંત્રાલય સંભાળતા હોય અને એ મંત્રાલયની હેઠળ એના કોઈ એવા નિર્ણય આવે તો તમારી આવક 1 વર્ષની અંદર 17 કરોડ રૂપિયામાંથી 510 કરોડ રૂપિયા થઈ શકે છે. અને આ શક્ય છે, એ ભારતની અંદર એકદમ શક્ય છે. એવો જ દાખલો કેન્દ્રીય ગૃહમંત્રી નીતિન ગડકરીના પુત્ર નિખિલ ગડકરી, કે જેની 1 વર્ષ પહેલાં જે કંપની શરૂ કરીને 17 કરોડનું નેટવર્થ હતી, એ આજે 510 કરોડે પહોંચ્યો એનો નફો. એનું કારણ છે સરકારે પેટ્રોલની અંદર 20% ઇથેનોલ જે ફરજિયાત કર્યું, અને આ ઇથેનોલ બનાવતી સિયોન કંપની, જેના એમડી છે નિખિલ ગડકરી, અને એને કારણે એના શેરોમાં અસાધારણ તેજી આવી અને એની કંપની જે 17 કરોડની હતી એ આજે 510 કરોડે પહોંચી. આવો ભ્રષ્ટાચાર આ લોકો કરી રહ્યા છે, લીગલી ભ્રષ્ટાચાર. આ ધંધા તમારે નથી કરવાના. તમે કોઈ પણ ધંધો કરો એમાં તમે એટલા બધા નહીં કમાઈ શકો. એટલે આ મંત્રીઓ, નેતાઓ એના પુત્રોને આ રીતે વેલસેટ કરી રહ્યા છે અને દેશની તિજોરીઓને નુકસાન કરાવી રહ્યા છે અને લોકોને પણ લૂંટી રહ્યા છે. કારણ કે નગર તમારી ગાડીમાં પીયુસી ફરજિયાત હોય છે, પણ ઇથેનોલ નાખો એટલે સીધી ઓક્સિજન શરૂ થઈ જાય હવે, કારણ કે 20% ફરજિયાત કર્યું છે. અને નીતિન ગડકરી પરિવહન મંત્રી છે અને એનો દીકરો ઇથેનોલ કંપની બનાવતી એનો એમડી છે, જેને કારણે તમે વિચાર કરો કેટલા ટકા છે, 17 કરોડના 510 કરોડ રૂપિયા. એટલે આવી તેજી ખાલી ને ખાલી મંત્રીઓના દીકરાઓ અને નેતાઓના દીકરાઓને જ આવે છે. છતાં પણ આ સરકાર એકદમ ક્લીન છે, કોઈ ભ્રષ્ટાચારના દાગ એની ઉપર નથી.